પંચમહાલના ગોધરા અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો, જેમાં એકનું મોત થયું। એસટી બસની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું। આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો। ટુવા ચોકડી નજીક એસટી બસની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું। દાહોદથી મોરબી જઈ રહેલી એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। વિજોરા ગામનો યુવક ઘરે જઈ રહ્યો હતો। આ દરમિયાન જ અકસ્માત સર્જાયો। 30 વર્ષીય આશાસ્પદ યુવકનું અકાળે મોત નિપજતા પરિવારમાં શોક છવાયો। કાકણપુર પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। સમાચારમાં વાત હવે ભરૂચની કરીએ। બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત। તવરા રોડ પાસેની ઘટના સીસીટીવીમાં કેદ। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલક સારવાર હેઠળ। બસ ચાલકે વળાંક લેતા સમયે ટક્કર થઈ। સમગ્ર મામલાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ। तो आपने इस सीसीटीवी फुटेज बतावी रहा छे कि ज्यां सीसीटीवी आधारे अकस्मातનું કારણ જાણવાની તપાસ શરૂ કરાઈ છે, પરંતુ બસ અને બાઇક વચ્ચે આ ગંભીર અકસ્માત થયું જે સીસીટીવીમાં કેદ થઈ ગયું છે। તવરા રોડ પાસેની આ ઘટના। समाचार अमदावादमांथी गोड़ લીમડા પાસે एसटी बसનો अकस्मात थयो। मोडी रात्रे एसटी बसो अकस्मात। बस अमदावादथी डिंडोली जई रही हती। बस ओवरस्पीडमां होवाना कारणे दुकानमां घुसी। अकस्मातमां एक व्यक्ति घायल थयो। दुकाननी बहार पार्किंगमां वाहनोने नुकसान थयुं। एसटी बस वाळो पीधेलो हतो के बेफाम गाड़ी हवे रातना 2:10 गाड़ी आटलो रोड सन्नाटो मारतो होय, रोड आखो खाली होय तो भी एने गाड़ी भगाई, कोई ट्राफिक नहीं। ये तो हारू के ये आ बनाव बन्यो राते 2:10 जो आज बनाव बपोरे बन्यो होय ने कोईने जान हानि थई होय तो एनी जवाबदारी कोण हती? नुकसान तो मारे आखो जे लारी जे आखी टोटल लॉस थई गई छे एनी भरपाई कोण करशे? तो बस अमदावादथी डिंडोली जई रही हती अने ते दरमियान ज आ दुर्घटना बनी है। बस ओवरस्पीड में होवाना कारणे सीधी दुकान में घुसी, जेनी नीचे अनेक वाहन पण आवी गया। अकस्मात में एक व्यक्ति घायल थयो होवानी विगत छे। दुकाननी बहार जे पार्किंग में वाहन पड्या था तेने नुकसान थयुं। अलग अलग तस्वीरों में आपने बतावी रह्या छे। राज्यमां अकस्मातनी वणझार थई। पंचमहालमां पण अकस्मात थयो। भरूचमां के ज्यां बस अने बाइक वच्चेनी टक्कर थई अने बीजी तरफ के ज्यां गोड़ લીમડા પાસે અમદાવાદમાં एसटी बसे अकस्मात सर्ज्यो, जेमां अनेक वाहनने अडफेटे लई लीधा। सदनसीबे एक मोटी जानहानी टળી છે। બીજી તરફની ઘટના છે કે एसटी बसની अडफेटे एकનું મોત થયું પંચમહાલમાં। તો આમ પંચમહાલ, ભરૂચ અને અમદાવાદમાં અકસ્માત સર્જાયા। સમાચારમાં આગળ વધીએ। જેતપુરના ટાકોડીપરા અને બાવડાવાળાપરા વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો। શ્વાને અનેક લોકોને બચકાભર્યા હોવાની માહિતી। વૃદ્ધ સહિત અનેક લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા। શ્વાન કરડતા 8 જેટલા ઇજાગ્રસ્તોએ સારવાર લીધી। ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો। સ્થાનિકોએ તાત્કાલિક હડકાયા શ્વાનને પકડવાની માંગ કરી। જૂનાગઢમાં તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો। ગિરનાર અભયારણ્ય, જૂનાગઢ વીડી વિસ્તાર, કોસ્ટલ વિસ્તાર તેમજ બરડા અભયારણ્યમાં થનારી ગણતરી હવે 2 જૂનને બદલે 9 અને 10 જૂનના રોજ હાથ ધરાશે। અનિવાર્ય સંજોગોના કારણે નિર્ણય લેવામાં આવ્યો। સાથે ગણતરીની કામગીરીમાં નિયુક્ત અધિકારી અને કર્મચારીઓને 8 જૂનના રોજ સાસણ ખાતે વિશેષ તાલીમ આપવામાં આવશે। નિર્ણય સાસણગીરના નાયબ વન સંરક્ષક દ્વારા લેવામાં આવ્યો। समाचार आगळ वधीए। अरवल्लीमां भाजप गुजरात प्रदेश प्रमुख जगदीश विश्वकर्मा बायड खाते पहोंच्या। तेमणे मन की बात कार्यक्रममां भाग लीधो। वडाप्रधाननी नोटबुक दांडी अपीलने पण तेमणे समर्थन आप्युं अने स्वीकार्युं हतुं। प्रदेश प्रमुखे कार्यकरोने वधुमां वधु नोटबुक एकत्र करी गरीब विद्यार्थीओने दान करवानी अपील करी। तेमणे भाजपना होद्देदारो अने कार्यकरो साथे बेठक योजी। टिफिन बेठक दरमियान कार्यकरो साथे संवाद पण कर्यो। જે જગ્યાએ જઈએ એ બધી જગ્યાએ આપણે ફુલાર, બુકે, શાલ, મોમેન્ટો ના કરતા ચોપડાથી સ્વાગત કરીએ। ભલે એક હોય તો એક ચોપડી, વાંચવાની ચોપડી હોય કે લખવાની ચોપડી હોય, અને પછી આપણે ચોપડી એ કોઈ પણ વિદ્યાર્થીને આપી દઈએ જેને જરૂર હોય।
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનું ન ખરીદવા અંગે કરાયેલી અપીલની અસર જોવા મળી. પીએમની અપીલ બાદ શહેરમાં સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ ખરીદીમાં અંદાજે 60 થી 70% ઘટાડો થયો. હાલ ઘણા ગ્રાહકો જૂનું સોનું આપી નવું સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. વેપારીઓનું માનવું છે કે પીએમ મોદીની અપીલ દેશહિતમાં છે અને તેનો તેઓ પણ સ્વીકાર કરી રહ્યા છે. સાહેબે જે અપીલ કરેલી હતી સોનું ન ખરીદો, અને ત્યારબાદ આપણે જોઈએ તો જે ગોલ્ડના ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગ્રાહકો છે એ પોતાની ખરીદીમાં છે ને અત્યારે આપણે કહી શકાય કે થોડુંક મુલતવી જેવું ખરીદી ઓછી થઈ રહી છે. 60 થી 70% જેવી ખરીદી છે ઓછી થઈ રહી છે. સમાચાર પાટણમાંથી સાંતલપુરના લોદરા ગામ પાસે હુમલાની ઘટનાનો વિડીયો વાયરલ. સાંતલપુર તાલુકાના લોદરા ગામના સરપંચના દીકરા અને ભત્રીજાની દાદાગીરીનો આક્ષેપ. સરપંચના દીકરા અને ભત્રીજાએ પાણી પુરવઠા વિભાગના અધિકારી પર હુમલો કર્યાનો આક્ષેપ. પોલીસની હાજરીમાં હુમલો કરાયો. ગેરકાયદે કનેક્શન દૂર કરવા ગઈ હતી પાણી પુરવઠાની ટીમ, જેના પર હુમલો થયો. નાયબ કાર્યપાલક ઇજનેરે હુમલાખોરો સામે પોલીસમાં અરજી કરી. ખાનગી હોટલ પર ગેરકાયદે પાણીનું કનેક્શન હોવાની ફરિયાદ હતી. તો પાણી પુરવઠા અધિકારી પર હુમલાનો દાવો કરાયો છે. આપણે જણાવી દઈએ કે જ્યાં ખાનગી હોટલ પાસે ગેરકાયદે પાણીનું કનેક્શન હતું અને તેની ફરિયાદ મળી હતી, તે દૂર કરવા જ પાણી પુરવઠા વિભાગની ટીમ પહોંચી હતી. પરંતુ આપણે જણાવી દઈએ કે જ્યાં પાણી પુરવઠા અધિકારી પર હુમલાનો દાવો થયો, સરપંચના દીકરા અને ભત્રીજા ઉપર અહીંયા આક્ષેપ લાગ્યા છે. વિડીયોમાં પણ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સમગ્ર મામલે પોલીસમાં અરજી કરાઈ છે. અને મહત્વના સમાચાર, દેવભૂમિ દ્વારકામાં અકસ્માતોની ઘટનાઓ સતત ચિંતાજનક રીતે વધી રહી છે. કલ્યાણપુર રાવલ રોડ પર ટંકારિયા અને પાનેલી પાટિયા વચ્ચે ગેસના બાટલા ભરેલા છોટા હાથી અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે ભારે અરેરાટીનો માહોલ સર્જાયો. સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા. જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી. જિલ્લામાં વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈ લોકોમાં ચિંતાની લાગણી વ્યાપી છે. વડોદરા સાવલીના મુવાલ ગામે કરુણ અકસ્માત. ભમરગોડા નજીક ખેતરમાં ટ્રેક્ટર પલટી જતા ચાલકનું મોત. મૃતક રમણભાઈ ખેતીકામ દરમિયાન ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. ટ્રેક્ટર પલટી જતા નીચે દબાઈ ગયા. ગંભીર ઇજાઓ પહોંચી. 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી. સાવલી પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે મુવાલ ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ. સાવલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી. પંચમહાલમાં અધિક જેઠ માસની પૂર્ણિમાએ શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા. સવારથી જ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. હાલ ચાલી રહેલા સ્કૂલ વેકેશન અને અધિક જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાને લઈ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા. મોટી સંખ્યામાં કેટલાક શ્રદ્ધાળુઓ પણ દર પૂર્ણિમાએ માતાજીના દર્શન માટે આવે છે. તો માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. આપને જણાવી દઈએ કે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા અને પરસોત્તમ માસના પાવન અવસરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે મંદિરે ઉમટી પડ્યા. ધાર્મિક માન્યતા અનુસાર પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુના દર્શન અને પૂજનનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. પૂર્ણિમા નિમિત્તે નિજ મંદિરને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવ્યું, જ્યારે અધિક માસના અવસરે ભગવાનને કેરી મનોરથ પણ અર્પણ કરવામાં આવ્યો. ભક્તોએ ભાવભેર દર્શન પૂજન કરી આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી. ના દર્શન કરવાયા છે. હવે શામળાજીને જોઈને એમના કાનના કુંડળ, એમના મસ્તકે મુગટ અને ઝરકસી જામા જોઈને એટલો આનંદ, અદ્ભુત આનંદ થઈ જાય છે. આજે વિશેષ કરીને કેરી મનોરથ પણ કરવામાં આવ્યો છે. આજ રોજના સુંદર મજાનો કાર્યક્રમ લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે.